નમસ્કાર મિત્રો, આપણે છીએ અત્યારે વેગડવાઈ હળવદ રોડ ઉપર. આમ તો હળવદથી વેગડવાઈ જતા રોડ ઉપર આ રોડની સાઈડમાં વીજ પોલ પડ્યા છે. આશરે 10 વીજ પોલ તો છે જ, એથી વધારે પડ્યા હોય તો ના નહીં. અત્યારે આપણી નજર સામે 10 વીજ પોલ દેખાય છે ને આ વીજ પોલ ઉપર લખ્યું છે 11 કેવી શિવાલય જેજીવાય. હવે શિવાલય આ ફીડરનું નામ હશે અને 11 કેવી લાઇનની આપણે જોઈ છે. પરંતુ આ લાઇનને એટલા માટે આપણે બતાવી છે કે વરસાદ ગયો હોય ને આજે ત્રીજો દિવસ છે, આ સ્થિતિ છે. આ સ્થિતિ થવાનું કારણ શું છે? બીજી વાત આપણે કહીએ છીએ કે પીજીવીસીએલ દ્વારા જે આ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે કે ભાઈ ચોમાસું પહેલાં જ્યાં જ્યાં આવા ઝાડી ઝાંખરા હોય એને ટૂંકમાં સાફ કરીને વીજ પોલમાં જ્યાં અર્થિંગ ન થતો હોય, આ બે વીજ પોલ તમે જુઓ અહીંયા આ ફીડરમાંથી જ્યાં અલગ થતું હોય એવું પણ લાગે છે, એટલે મેનમાંથી લાઇન પણ આપેલી છે. હવે આ લાઇન અહીં ક્રોસિંગ થાય છે, અહીંયા હાઈવે છે. હવે હાઈવે પરની જ્યારે આ સ્થિતિ હોય ત્યારે તમે શું જુઓ કે અંદર જે રસ્તા ઉપર રોડ પર જ્યારે આ સ્થિતિ હોય તો અંદરની શું સ્થિતિ હશે? ખેતરોમાં અંદર વીજ પોલ આવેલા હોય તેની આ કોની બેદરકારી છે? કોને પ્રી મોન્સૂનની કામગીરી કરવાની છે? કેમ આવી રીતે થાય છે? કેમ આના અલગ અલગ બિલ પણ બનતા હશે કદાચ, હું માનું ત્યાં સુધી પ્રી મોન્સૂનની કામગીરીના, કે ભાઈ આ વીજ પોલમાં આ રીતે સાફ સફાઈમાં કે કટિંગ કરવાના, આ બધા આપણે જોવી જ છીએ. પરંતુ આ મારે એટલા માટે તમને બતાવવા છે, બંને બાજુ કેમેરામેનને કહીશ કે આ બીજી બાજુ પણ આ જોયો, તમે જે દ્રશ્યોમાં જોવો છો ને બીજી બાજુ એટલે રોડની સાઈડમાં અને હળવદથી વેગડવાઈ તરફ જતો આ રોડ છે અને આ રોડ પર આ વીજ પોલ ધરાશય છે. આશરે લગભગ હું કહું ને તો 1, 2, 3, 10 તો અહીંયાથી જ દેખાય છે. હવે આ કામગીરી જે થઈ રહી છે, આ વીજ પોલની કામગીરી કોને કરવાની છે? આટલા સમય પછી આ વીજ પોલ રોડની બાજુમાં છે, જે ગટર આવે ને ગટરની બાજુમાં નજીકમાં આટલા વીજ પોલ ખોડી દીધા છે. સ્વાભાવિક છે કે તમે રોડના જે પ્રિમાઇસીસમાં આવે, જે માની લો કે આ રહ્યો એ પંચાયતનો રોડ હોય કે સ્ટેટનો રોડ હોય, એની જે કંઈક ગાઈડલાઇન છે, એના જે નિયમો છે, એની સેન્ટ્રલ લાઇનથી તમે એટલે છોડીને જો ખોડતા હોય તો કંઈ પ્રશ્ન જ ન બને. હંમેશા આવું બનતું હોય છે ને આ જ પાછા બીજા લોકો મિત્રો આ જ વીજ પોલ ઊભા કરવાનું ટેન્ડરિંગ થતું હોય તાત્કાલિક, અને કેટલા વીજ પોલ થતા હોય, ઊભા થતા હોય અને કેટલાનું બિલ બનતું હોય તમે સ્વાભાવિક છે જાણો છો. પરંતુ જ્યાં આ વીજ લાઇન જઈ રહી છે એ ગામમાં હજુ વીજ પાવર સપ્લાય થાય છે કેમ? એ વાડી વિસ્તારમાં જ્યાં જાય છે એ ખેડૂતોના વાડીમાં વીજ લાઇન ચાલુ છે કેમ? એ બધા તો સવાલો છે. તમારે તો માત્ર તમારા બિલોમાં જ રસ છે અને બિલ પણ આવા જ બને મિત્રો. આ જુઓ, જો આ પ્રી મોન્સૂનમાં ચોમાસું પહેલાં સાફ થયું હોય તો આટલી વેલ તો 2 દિવસમાં ચડી ન જાય. વરસાદ આવ્યા પછી પાછળનો બીજો વીજ પોલ છે ત્યાં પણ આ સ્થિતિ છે, એ જ સ્થિતિ છે. આવા મેં જોયું ત્યારે આજુબાજુ રસ્તામાં લગભગ 10 વીજ પોલ ઉપર આ પ્રકારની વેલ ચડી ગઈ છે, જે તમે જુઓ છો મારી દ્રશ્યોમાં. અહીંથી જ તમને 4 વીજ પોલ દેખાય છે, મારી પાછળ વીજ પોલ છે એમાં પણ આ રીતની વેલ ચડી છે. તો સ્વાભાવિક છે કે વીજ લાઇન કેવી રીતે રહેશે? તમે યોગ્ય સમયે યોગ્ય મરામત નહીં કરો તો કેવી રીતે વીજ લાઇન સપ્લાય ચાલુ રહેશે? અને આના લીધે જ મિત્રો શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, એમાં પ્રી મોન્સૂનની કામગીરી ચોમાસા પહેલાં અધિકારીઓ દ્વારા સૂચના અપાતી હોય છે ને અધિકારીઓની સૂચના બીજા અધિકારીઓ માને છે કેમ? એટલે આપણે રિયાલિટી બતાવવા છીએ. અને અહીંયા વીજ લાઇન પડેલી છે ને એના વીજ પોલ લગભગ 10 વીજ પોલ પડેલા છે, એથી વધારે ઉપર 10 ઉપર તો વેલ ચડી છે. એટલે આ 25 વીજ પોલ જો સાફ થાય તો આગળ વીજ પાવર સપ્લાય થાય, વીજ પાવર. અને પાવર સપ્લાય નહીં થાય એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ક્યાંક અર્થિંગ થતું હોય એટલે લાઇટ આવી જાય કરવાની છે. વરસાદ થાય એટલે અર્થિંગ થાય. અને બધાય તમે જાણો છો કે આ કામગીરી કરવા પાછળનું કારણ માત્ર ને માત્ર યોગ્ય જગ્યાએ વીજ પોલ ખોડવા નહીં અને યોગ્ય મરામત ન કરવી. તો એમના ધંધા બંધ થઈ જાય. કારણ કે આ વીજ થાંભલાઓ પડે તો નવા કેવી રીતે ઊભા થાય? અને નવા જો એકવાર જ સાફ સફાઈ કરીને યોગ્ય જગ્યાએ ખોડે તો પછી ચોમાસામાં પડે ને એના બિલ કોણ બનાવે? આ બધું જ આપણે રિયાલિટી સાથે બતાવી રહ્યા છીએ. શું કામ બતાવી રહ્યા છીએ મિત્રો? કે આના લીધે લોકો તમને છતાં બિલ ભરવા છતાં પણ આપતા રૂપિયા પણ હેરાન થાય છે, પ્રજા પરેશાન થાય છે. એટલા માટેનો આ વિડીયો બનાવી રહ્યા છીએ. ફરીવાર કહીએ કે હળવદથી વેગડવાઈ જતા રોડ પર અહીંયા જે છે 10 વીજ પોલ ધરાશય થયા છે અને આ છે વીજ વાયરની સ્થિતિ. અને આ ક્યારે રિપેર થશે, શું થશે એ તો રામ જાણે. કારણ કે હજુ સુધી આજે વરસાદ બંધ થયો ને ત્રીજો દિવસ છે. ભગવાન ભરોસે છે મિત્રો, ક્યારે વીજ લાઇનમાં વીજ પાવર સપ્લાય થાય છે. ને તમારી આજુબાજુ ખેડૂત મિત્રો જોવો છો ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં વીજ લાઇનની શું છે સમસ્યા? તમારા ગામમાં, તમારા વાડી ખેતરમાં આવા તાર
પસાર થાય છે એને યોગ્ય જગ્યાએ મરામત કરી છે કેમ, સમય બદલાવે છે કેમ, એ કોમેન્ટ્સ બોક્સમાં અચૂક જણાવજો મિત્રો. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, નવા જો વિડીયો જોતા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આભાર ખેડૂત મિત્રો.